તો જય ચેહરમાં જય જહુમાં મિત્રો, આજે આપણે કોઈ કોમેડી વિડીયો નથી બનાવતા, પણ આજે થયું કે એક વ્લોગ વિડીયો બનાવી દઈએ. તો વાગ્યા છે અત્યારે 8:30. સરસ મજાનો નાહી ધોઈ અને હવે માતાજીને દીવા અગરબત્તી કરી રહ્યા છીએ. પછી જવું છે ઓફિસ. અને અત્યારે અમારા નિકુલભાઈ છે એ ચા મૂક્યા છે. ચા નાસ્તો કરી માતાજીના દીવા અગરબત્તી કરીને પછી આપણે જશું ઓફિસ. અને આજની દિનચર્યામાં શું શું થાય છે ટોટલી વસ્તુ હું તમને આ બ્લોગની અંદર બતાવું છું. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો, તમને મજા આવશે બ્લોગની અંદર. તો જુઓ મિત્રો, નિકુલ અમારે ચા બનાવે છે. રેડી, એક બાજુ ઘી ગરમ થાય છે અને માતાજીના દીવા અગરબત્તી કરવાની છે આપણે. તો સરસ મજાની ચિહર માતાજીની અને જહુ માતાજીની આપણે દીવા અગરબત્તી કરી લઈશું. અને દીવા અગરબત્તી કરી અને પછી ચા નાસ્તો કરી અને પછી નીકળીએ. તો મિત્રો, ગાડી આપણી બહાર પડી છે. બાપુ આવેલા છે, બાપુ ને પપ્પા અને એક બાજુ વળકાકા બધા બહાર બેઠા છે. તો આપણે આજે ગાડી લઈને જવાનું છે, તો ગાડી લઈને હમણાં નીકળીશું. મિત્રો, અત્યારે સરસ મજાની છે ને રોટલી વઘારી છે. અને આ બધું ચિંતા ના કરતા, કોઈ મતલબ ગંદકી માટે નથી. સવારે ઓફિસ જવાનું હોય છે એટલે આ ટિફિનની વ્યવસ્થા થાય છે. અને સવારમાં કેવું હોય કે ચા મૂકવાની હોય અને બધું કરવાનું, એટલે આ બધું હોય. અને નિકો અમારે નાસ્તો કર્યાની ખાલી ખાવાની સ્ટાઇલ જુઓ. આ જુઓ એની ખાવાની સ્ટાઇલ જુઓ. તો મિત્રો, તમે જો આ રીતના નાસ્તો કરતા તો હકીકતમાં આ રીતનો નાસ્તો ના કરાય. આપણે જમવા બેઠા હોઈએ એટલે એક પ્રામાણિકતાથી આપણે જમવા બેસવું જોઈએ. મેં આ ભાઈને કેટલી વાર કીધું તું હરખી રીતે પલોઠી વાળીને બેસ, પણ નથી માનતો. રેડી, તો જોડાયેલા રહેજો. ફટાફટ ચા નાસ્તો કરી લઈએ. માતાજીને આપણે છે દીવા અગરબત્તી કરી લીધી છે. રેડી, તો મળીએ. ચલો. તો મિત્રો, આપણે નીકળી ગયા છીએ ઓફિસ જવા માટે આપણી ગાડી લઈને. આપણે હજુ એક જ મહિનો થયો છે આપણી ગાડી નવી લાવે. આનું સ્ટેટસ પણ આપણે જે શોર્ટ વિડીયો છે એ આપણે યુટ્યુબમાં નાખ્યો હતો. અને જો અલ્ટો કાર એટલે સૌથી બેસ્ટ કાર છે. અને અત્યારે નીકળી ગયા છીએ આપણે ઓફિસ જવા માટે. અને ખરેખર મિત્રો, અલ્ટો કારની અંદર છે ને એક સુવિધા હોય છે કે અલ્ટો કાર મતલબ જે મિડલ ક્લાસ ફેમિલી હોય એમના માટે તો કમ્પ્લીટ જ છે, પણ આની સ્પેસ પણ બહુ છે. એટલે એના કારણેથી એને ચલાવવામાં પણ આપણને બહુ મજા આવે છે. અને ખરેખર અલ્ટો કાર અમે લાવ્યા પછી અમને એમ લાગે છે કે નાની ગાડી ને સારી ગાડી આપણે લાવ્યા છીએ. એટલે ચલો ફટાફટ ઓફિસ જઈએ. અને ઓફિસ જઈને તમને પછી બતાવીશ કે આજનો દિવસ કેવો રહે છે આપણો. મારી નવી ઓફિસ છે એ પણ તમને બતાવવાનો છું. તો ચલો ફટાફટ ત્યાં જઈને મળીએ. જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે ઓફિસ પહોંચી ગયા હતા. જો કે કામ એટલું હતું કે આપણે શૂટ નહોતા કરી શક્યા. અને ઓફિસની બહાર એક્ઝેક્ટલી આપણી જે ગાડી છે એ પાર્ક કરેલી છે. અને આ જુઓ, આ આપણી ઓફિસ છે. આ મારું સિટિંગ છે. આ અમારા દશરથભાઈનું સિટિંગ છે. અને અહીંયા કોઈ પણ ગેસ્ટ આવે તો એ આમ એમને બેસવાનું ને એ બધું છે. અને અમારા ઓફિસની અંદર ટોટલી વસ્તુ મતલબ કહેવાય ને કે ઇન્વોલ્વ જ છે. જેમ કે વોશરૂમ જવું હોય તો વોશરૂમ છે, રેસ્ટ રૂમ છે. અને અમે લોકો જ્યારે પણ થાકેલા હોઈએ ત્યારે રેસ્ટ કરતા હોઈએ છીએ. અને અમારું કામ સોશિયલ મીડિયાનું છે, એટલે બહુ ટાઈમથી અમે પ્રયત્ન એ જ કરીએ છીએ કે આપણે પણ કંઈક કરીએ. જોકે અત્યારે મારી 3 ચેનલો છે, એમાંથી એક ચેનલ ઓલરેડી મોનિટાઈઝ થયેલી છે. બીજી એક ચેનલ છે એ શોર્ટ ટાઈમમાં મોનિટાઈઝ થઈ જશે. અને આજે આપણે કોમેડી વિડીયોમાં જે વ્લોગ ને બધું અપલોડ કરીએ છીએ એક એ ચેનલ છે. તો મારી ઓફિસ છે, મારી સામે પણ જે મારા મિત્ર બેસે છે એમની દુકાન પણ તમને બતાવું છું. પહેલાં ઓફિસનું આખું આપણે સમજી લઈએ, પછી હું તમને એ બતાવું. તો આ મારો ભાઈબંધ બેઠો છે. રેડી, જોઈ લો. આ બાજુ સોસાયટીને એવું બધું છે. આ આપણે આખી ઓફિસ છે. રેડી, અમે તમને જેમ સિટિંગ કીધા એ રીતના 3 સિટિંગ છે. મારું કામ સોશિયલ મીડિયાનું છે. અહીંયા જેટલા સોશિયલ મીડિયાના કોન્ટ્રાક્ટ આવતા હોય અપલોડ થતા હોય. અને બહુ સરસ મજાની અમને ઓફિસ મળી છે. આ મારી રેન્ટ ઉપર ઓફિસ છે, પણ અમે એવું વિચાર્યું છે કે શોર્ટ ટાઈમમાં આપણે આપણી પોતાની ઓફિસ પણ લેવાના છીએ. જ્યારે પણ માતાજી ભગવાન એવા આશીર્વાદ વરસાવશે એ દિવસે આપણે લેશું. જો કે હમણાં જ આપણે ગાડી લીધી, ત્યારબાદ બાઇક પણ લીધું હતું. અને અત્યારે ઘરનું પ્લાનિંગ ચાલુ છે. કેમ કે આપણી એવી ઈચ્છા હતી કે આપણે જલ્દીથી પોતાનું ઘર લઈએ. જો કે એનું સપનું પણ શોર્ટ ટાઈમમાં પૂરું થવાનું છે. તો મિત્રો, આ અમારી ઓફિસ છે. અમે કોઈ એવા
ઠાઠ માઠ કે પછી કોઈ ફર્નિચર કે એવું કશું જ નથી કરાયેલું. બેઠે બેઠી ઓફિસ અમે લીધેલી છે. ત્યારે જ્યારે આપણે પોતાની ઓફિસ લઈશું ને એ દિવસે આપણે બધું જ કામ કરવાના છીએ. પાર્ટીશન કે પછી કલર કનેક્શન ને ટોટલી વસ્તુ આપણા ઓફિસનો આપણા મુજબ આપણે કરવાના છીએ. પણ જ્યારે ભગવાન પછી સમય લાવે ત્યારની વાત ત્યારે છે. અત્યારે તો ફિલહાલ આપણે કહેવાય ને કે બસ કામકાજ કરીએ છીએ અને જલ્દીથી આપણું ભગવાન સપનું પૂરું કરે. તો બસ આ આપણી ઓફિસનું ટૂર છે, કંઈ વધારે છે નહીં. રેડી? તો જોડાયેલા રહેજો અને જો અમારી ચેનલ ગમે છે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બસ જોડાયેલા રહેજો.